લોકો મંગળ દોષથી ખૂબ ડરે છે, કારણ કે મંગળ દોષ માણસના સ્વભાવ સાથે જોડાયેલો છે. જેમની કુંડળીમાં મંગળ દોષ હોય તેમને ખૂબ ગુસ્સો આવે છે, ખૂબ ક્રોધ આવે છે. દીકરા દીકરીના લગ્ન કરતી વખતે પણ સામેવાળાની કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં તે ખાસ ચેક કરવામાં આવે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતી નથી કે તેમના સંતાનના લગ્ન એવી વ્યક્તિ સાથે થાય જેમને ગુસ્સો આવતો હોય, જેમને ખૂબ ક્રોધ આવતો હોય. તો જો તમારી કુંડળીમાં મંગળ દોષ છે અથવા તમારા સંતાનોની કુંડળીમાં મંગળ દોષ છે તો તેને દૂર કરવાનું સાવ ઇઝી સોલ્યુશન હું તમને બતાડું છું. વિવાહ કરતી વખતે બંને જાતકોની કુંડળીમાં મંગળ દોષ બેલેન્સ કરીને વિવાહ કરવા એ તો સોલ્યુશન છે જ. એ સિવાય પણ બીજું એક સરળ સોલ્યુશન છે. જે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ છે તેમને ચાંદીના ઘરેણાં પહેરવા જોઈએ. તે વ્યક્તિએ રોજ ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ. તે વ્યક્તિએ રોજ ચાંદીના ગ્લાસમાં દૂધ પીવું જોઈએ. એટલું જ નહીં, જેમને ખૂબ ગુસ્સો આવે છે તેમણે સવારે 10 થી લઈ અને બપોરે 4 વાગ્યા સુધીના સમયમાં રોજ 1 ચમચી ગાયનું ઘી ખાવું જોઈએ. આ જે ઉપાય આપ્યા છે એમાંના કોઈ પણ 2 ઉપાય તમે નિયમિતપણે ફોલો કરવાનું શરૂ કરી દેશો તો તમારી કુંડળીમાં ગમે તેવો મંગળ દોષ હોય તો પણ તમને ક્રોધ આવતો બંધ થઈ જશે અને તમારું દાંપત્ય જીવન સુમધુર બનશે. જો આ રીલ તમને ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં યસ લખી દો. તમે કોઈ બીજા વિષય ઉપર રીલ ઈચ્છતા હો તો તે વિષય અમને કોમેન્ટમાં જણાવો. આ રીલ તમારા મિત્રો સાથે શેર કરો અને અમારું પેજ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.